ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડ મામલે અમદાવાદ પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે। જે પ્રકારેનું સમગ્ર ઘટના હતી, પોલીસે આરોપીની જે મોડસ એપ્રેન્ડી હતી તે પકડી પાડવામાં તેમને સફળતા મળી છે। વિદ્યાર્થીઓને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવતો હતો, ત્યારે એક વિદ્યાર્થી દીઠ ₹30,000 નક્કી કરવામાં આવ્યા હતા। નોંધનીય છે કે યુનિવર્સિટી પેપરકાંડની વાત છે। ગુજરાત યુનિવર્સિટી પેપરકાંડના મામલામાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે, મહત્વની સફળતા કહી શકાય તે પ્રકારની સફળતા મળી છે। પોલીસે આરોપીની મોડસ ઓપરંડી પકડી પાડી। તેઓ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેતા હતા અને એક વિદ્યાર્થી દીઠ ₹30,000 તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા। સ્ટુડન્ટ્સને બોલાવીને રાતે બેસીને આન્સર લખવામાં આવ્યા હતા અને પછી એક કોપી પાછા મૂકવાના હતા, પણ એ મૂકી શક્યા નહોતા અને એ પહેલાં જ યુનિવર્સિટીના અધ્યાપક અને એમના જે સ્ટાફ છે એમને જાણ થતાં એમને પોલીસને જાણ કરી હતી અને આમાં પછી આપણે કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધાઈ હતી। 3 દિવસ અગાઉ પહેલાં તો સ્ટુડન્ટ સાથે મિટિંગ થઈ હતી, એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રીફિંગ કરી હતી। મેઇન જે 2 જણ જે આ બ્રીફિંગમાં ઇન્વોલ્વ હતા, સની અને અમિત, જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા, એ લોકો બ્રીફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે, જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે। પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે 12 વાગે બોલાવવામાં આવ્યા હતા, એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા। પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી, જે બીજા નંબરનો આરોપી છે, અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું।